તો આગળ સમાચારમાં વાત કરીએ. સમાચાર સામે આવ્યા છે, જેમાં જૂનાગઢના ધણફુલિયામાં કચરો ઠાલવવાનો આક્ષેપ કરવામાં આવ્યો. તો ખાણોમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા હોવાનો દાવો કરવામાં આવ્યો. નિયમોના ઉલ્લંઘનથી સ્વાસ્થ્ય જોખમ વધ્યું. ગ્રામ્ય પંચાયતને તંત્રને લેખિત ફરિયાદ કરી. પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા. તો આપણી સાથે સંવાદદાતા જૂનાગઢથી હાર્દિક વાણિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી હાર્દિક, મેડિકલ વેસ્ટ છે ખુલ્લામાં ફેંકવામાં આવ્યો છે, લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટું જોખમ, શું વિગત? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો જૂનાગઢના ધણફુલિયામાં છે તે પથ્થરની ખાણોની અંદર ગેરકાયદેસર રીતે જૂનાગઢ મહાનગરપાલિકાનો જે વેસ્ટ કચરો છે, મેડિકલ વેસ્ટનો જથ્થો છે તે ઠલવવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તમને હું સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ ધણફુલિયા નજીક આવેલી છે પથ્થરની ખાણો છે અને ત્યાં ખાણની અંદર છે તે જે જૂનાગઢ મહાનગરપાલિકાનો જે કચરો છે તે ઠલવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કચરા સહિત મેડિકલ વેસ્ટનો જથ્થો ગેરકાયદેસર રીતે ઠલવાતો હોવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. પથ્થરની લીઝવાળી ખાણોમાં નિયમનનું સરેઆમ છે તે ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે, જેને લઈ સ્થાનિકોના સ્વાસ્થ્યને લઈ પણ હાલ તો છે તે ભારે મોટું જોખમ છે તે જોવા મળી રહ્યું છે. સમગ્ર મામલે છે તે ગ્રામ પંચાયતે પણ વહીવટી તંત્રને લેખિતમાં ફરિયાદ કરી છે ને ફરિયાદના આધારે પ્રાંત અધિકારી દ્વારા પણ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. આપણી સાથે ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ છે તે જોડાયા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો સરપંચ, ગેરકાયદેસર રીતે કચરો ઠલવવામાં આવ્યો છે? આ ગેરકાયદેસર રીતે કચરો ઠલવવામાં અમારા ગામની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ બધો મેડિકલ વેસ્ટ કચરો કહેવાય. આ કચરો છે એ જુનાગઢ મહાનગરપાલિકાને એનું ડમ્પિંગ સાઇટ છે ત્યાં નાખવાનો છે. ત્યાંથી જે તે એજન્સી છે એ એજન્સીને ઉપાડી અને અંબુજા ફેક્ટરી કોડીનાર નાખવાનો હોય છે અથવા જામનગર નાખવાનો હોય છે. ત્યાંથી કચરો ઉપાડવાનું ભાડું જુનાગઢ મહાનગરપાલિકા જે તે એજન્સીને ચૂકવે છે. હવે આ લીઝ હોલ્ડરો અને એ ભાઈ જે તે એજન્સી છે આ બંને ભેગા થઈ વજન કાંટો કરી કોડીનાર અથવા જામનગર લઈ જવાનો હોય છે. એની જગ્યાએ એ બધો જથ્થો અહીંયા નાખી દીધો. અત્યારે પરિસ્થિતિ એવું થઈ કે આ જથ્થો અહીંયા આવ્યા પછી વરસાદ થયો એટલે આજુબાજુના બધા પાણી લાલ પીળા કલરના આવવા માંડ્યા છે. હવે જો આ જથ્થો છે એની લેબોરેટરી થાય જથ્થાની અને એનું પાણી છે એની લેબોરેટરી થાય અને એની તપાસ થાય તો ખબર પડે કે આ કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. શું થવું જોઈએ? ગેરકાયદેસર કચરો ઠલવવામાં આવ્યો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે, શું કહેશો? લોકોનું આરોગ્ય તો પૂરેપૂરું જોખમમાં છે. આમાં તો જુઓ કે ઢોર ઢાકર કોઈ હોય એના ઓપરેશન થયા હોય, કોઈ માણસના ઓપરેશન થયા હોય, કોઈને કેન્સરની ગાંઠું હોય, કોઈના હાથ પગની તકલીફ હોય, કોઈ કપાળ હોય, તો બધો વેસ્ટ મેડિકલ કચરો એ લોકોએ આમાં નાખી દીધો છે. હવે આ પાણી ધીરે ધીરે ધણફુલિયા ગામ બાજુ આવ્યું એટલે થોડોક સમયમાં અમારે ધણફુલિયા ગામ બધાને છોડવું પડે, કારણ કે આવું પાણી જે પીવા મળતું હોય અમને તો અમારે શું કરવું? અને જો અમુક સમય જાય તો આ પાણી નદીમાં પડી જાય એટલે અમારે સ્વાસ્થ્યનું જોખમ પૂરેપૂરું ઊભું થયું છે. અને જે તે એજન્સી છે એને અને લીઝ હોલ્ડરોએ જે મિલી ભગત કરી અને જુનાગઢ મહાનગરપાલિકામાં કચરાનું કરોડોનું કૌભાંડ કરેલું છે, નાનું કૌભાંડ નથી. જે રીતે છે તે ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા અને જે ખાણના હોલ્ડરો હોય છે તેમને દ્વારા છે તે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા પણ હાલ તો છે તે વ્યક્ત કરવામાં આવી છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.